નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ઘટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર. આજે જે મુદ્દા પર વાત કરવી છે તે મુદ્દો અત્યારે રાજ્યમાં ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ હું તમને જણાવી દઉં છું. અત્યારે રાજ્યમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી અધિકારી, નકલી કચેરી, નકલી દવાખાનું, નકલી ઘી, નકલી પનીર, નકલી ઓફિસર, નકલી પોલીસ અધિકારી, નકલી જજ. કેટલું નકલી તેવો સવાલ અત્યારે રાજ્યની જનતા ઉઠાવી રહી છે અને આ પહેલી વાર નથી બન્યું. અનેક એવા કિસ્સાઓ બની ચૂક્યા છે જ્યારે નકલી અધિકારીઓ ઝડપાયા છે, નકલી ડોક્ટરો ઝડપાયા છે, નકલી હોસ્પિટલો પણ ઝડપાઈ આવી છે. અત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે કામગીરી થાય છે કે માત્ર પોકળ દાવા થાય છે. આ તમામ બાબતે આજ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રોઝાનબેન ખંભાતા કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે અને સંતોષસિંહ રાઠોડ કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કરી પહેલા તો શોની કે અત્યારે રાજ્યમાં જેમ નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હાલના જો તમને કિસ્સા જણાવી દઉં કે અત્યારે સુરેન્દ્રનગર, ભાવનગર આ બંને જગ્યાએ નકલી જે ડોક્ટર ઝડપાઈ આવ્યા છે, એક નકલી જજ પણ ઝડપાયો છે. ભાવનગરમાં નકલી ડોક્ટર ઝડપાયો છે, લીંબડીમાં પણ બોગસ ડોક્ટર ઝડપાયો છે. નકલી વકીલની ઓળખ આપીને રોફ જમાવતા લોકો પણ નજરે પડી રહ્યા છે. આ સમગ્ર મામલે આપની પહેલી પ્રતિક્રિયા લેવા માંગીશ, સંતોષભાઈ. જી, ઘણા વર્ષો પહેલા જ્યારે એટલે નાના હતા ત્યારે સાંભળતા હતા કે ભાઈ જે નકલી વસ્તુઓ આવતી હતી એ કદાચ ખાવા પીવામાં કે પછી કોઈ એવી વપરાશની વસ્તુઓમાં આવતી હતી કે જેનાથી આર્થિક બહુ નુકસાન ન થતું હોય, પરંતુ સામાજિક રીતે ઘણું મોટો વ્યાપપણે એનું કોઈ નુકસાન ન થતું હોય. પરંતુ છેલ્લા લગભગ 2-3 દશકાથી આ જે નકલી જે વસ્તુઓ છે, નકલી વસ્તુઓમાં ઘણો બધો વ્યાપ વધ્યો છે. એટલે કે હવે એ ખાવા પીવાની વસ્તુઓ કે વાપરવાની વસ્તુઓમાં નહીં, પરંતુ વ્યક્તિઓમાં પણ નકલી વસ્તુઓનો વ્યાપ ઘણો બધો વધી ગયો છે. જેમ આપણે જણાવ્યું કે પોલીસ નકલી, વકીલ નકલી, ડિગ્રીઓ નકલી. હા, તો આ ઘણું બધું વ્યાપ વધ્યો છે. આમાં બે રીતે આ વસ્તુઓને જે અત્યારે જે ચલણ જે વધ્યું છે એને જો મુખ્ય કારણ જો ગણવામાં આવે તો મુખ્ય કારણ એક સામાન્ય નાગરિક તરીકે હું બે વસ્તુઓ પર આના માટે દોષિત ગણીશ. એક તો પહેલા તો આપણી સૌથી પહેલી જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા તંત્ર આના માટે એ જવાબદાર છે. અને બીજું કે અત્યારે જે વધતી જતી એક દેખાદેખીનો જે માહોલ છે કે લોકો એકબીજાથી દેખાદેખીની અંદર જે પ્રકારે જીવન જીવવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાનું લાઈફ સ્ટાન્ડર્ડ ઊંચું બતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક એના માટે થઈને પણ એ લોકો આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. સૌથી પહેલી જે જવાબદારી આવે છે કે કાયદાકીય રીતે, અને જે લોકો આના માટે જવાબદાર છે કે ભાઈ ડુપ્લિકેશન કોઈ પણ જગ્યાએ થતું હોય તો એના કયા કયા કાયદા છે, એ કાયદાઓ બનાવડાવવા. કાયદાના અંતર્ગત કાયદાઓ તો બનાવી દીધા, પરંતુ કાયદાના અંતર્ગત એ કઈ રીતે એના પર કાર્યવાહી કરવામાં આવશે એની જાણકારીઓ. પ્લસ બીજું કે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે ગેરકાયદેસર રીતે કાં તો પછી ડુપ્લિકેશનમાં જે લોકો પકડાય છે, બીજા વર્ષે ફરીથી ને ફરીથી એ જ લોકો ફરીથી પકડાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કાયદાની મર્યાદાઓ પણ ક્યાંક છે કે જે કાયદાઓ પ્રોપર બનાવવામાં નથી આવ્યા અને નિશ્ચિત સમય મર્યાદામાં એમને એ કોઈ પણ જાતનું એમના પર કાર્યવાહી નથી થતી કે એમને કોઈ પણ જાતના કડક જેમ કે જેલ છે કે આ બધો દંડાત્મક કોઈ પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ પણ નથી થતી. એટલા માટે થઈને પણ કાયદાઓની છટકબારીના કારણે પણ એ લોકોનું મનોબળ વધે છે અને આ ડુપ્લિકેશન થઈ રહ્યું છે. જ્યારે ડુપ્લિકેશનની વાત આવે છે તો ડુપ્લિકેશન હવે જો આમ તો આપણા જે મોટા નેતાઓ છે, આ મોટા નેતાઓના પણ ડુપ્લિકેશનની ક્યાંક ને ક્યાંક એક એવી વાત આવી કે ભાઈ ડિગ્રીઓ નકલી છે લોકોની. જ્યારે સામાજિક જીવનમાં જીવતા હોઈએ ત્યારે એ ડિગ્રીઓ એ સાર્વજનિક થઈ જતી હોય છે, પરંતુ યથા રાજા તથા પ્રજા, એટલે મને લાગે છે કે આ ઉપરથી જ્યારથી સુધરવાની શરૂઆત થશે તો નીચે સુધી એનો વ્યાપ વધશે અને તો આ ડુપ્લિકેશન કદાચ ઓછું થઈ શકે.
જી, થોડા સમય અગાઉ એક જે અહેવાલ સામે આવ્યો હતો અને દાવો કરાયો હતો, મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને દાવો કર્યો હતો કે ગુજરાતમાં આવતું પનીર તેમાંથી 92% જેટલું પનીર ડુપ્લિકેટ છે. તો આ જે દાવો કરવામાં આવ્યો છે તે બાદ અનેક સવાલો પણ ઉઠ્યા અને જે નકલીની બોલબાલા જોવા મળી રહી છે અને ઘણીવાર નકલી પનીર મળી પણ આવ્યું છે, લાખો કરોડોની કિંમતનું નકલી પનીર મળ્યું છે. તો આ જે નકલીની બોલબાલા ચાલી રહી છે તેને લઈને આપનું શું કહેવું છે રુઝાન મેમ? સૌથી પહેલા તો બેન જેમ સાહેબે કહ્યું, હવે તો કદાચ નેતાઓ બી નકલી યા ગવર્મેન્ટો બી નકલી એવું બી હોઈ શકે, એટલે અત્યારે એ પર બી ડાઉટ જઈ રહ્યો છે. કેમ? કારણ કે જે રીતે શું કે રામ રાજ્ય પ્રજા સખી સુખી જેવું ચાલી રહ્યું છે, કારણ કે અલ્ટિમેટલી કોઈ ધારાધોરણ નોર્મલ પ્રજા માટે ધારાધોરણ છે, જેમ કે તમારા મારા માટે ધારાધોરણ છે, આપણે ગભરાઈએ, આપણે બધા લો એબાઇડ કરવાના, આપણે ટેક્સો ટાઈમસે ભરવાના, ના ભરીએ તો પેનલ્ટી વાળવાની, બધું જ આપણા માટે છે. પણ જે લોકો આવા ગુંડા તત્વ છે, લુખ્ખા તત્વ છે, જે લોકો આ બધું કરે છે, એ લોકોને કોઈ ડર નથી, કારણ કે એ લોકોનું બધું સેટિંગ હોય છે. સેટિંગ એટલે શું કે ભાઈ આઈધર કોઈ નેતાના કોઈ સગા સંબંધી થઈ ગયા, યા ખેસ પહેરી લીધો, યા નેતા જોડે શું કહેવાય પેલા પૈસા, મસલ પાવર, મની પાવર, જે હંમેશા કહું છું, એ થઈ ગયો એટલે પછી એને કોઈ ડર નહીં, પછી એ જે ફાવે એ મન ફાવે બધું કરી શકે છે. એટલે અનફોર્ચ્યુનેટલી એટલે જે નોર્મલ પ્રજા હોય છે મારા, જે વી ફીલ cheated in that time કે અમે we live as per the rule law of the land, અને આ લોકોને બધાને લહેર પડે છે, મજા પડે છે. તો અલ્ટિમેટલી આપણે જે ગવર્મેન્ટ રાખી છે, ગવર્મેન્ટ શું કામ હોય કે ભાઈ લોકોની સુખામારી માટે, દેશને આગળ વધવા માટે, જેના માટે ગવર્મેન્ટ હોય. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં ગવર્મેન્ટ એ નથી જોતી, ગવર્મેન્ટ એ જોઈ છે કે ભાઈ પોતપોતાનું કેવી રીતે પાવરમાં રહેવાય. તો અલ્ટિમેટલી એઝ અ સિટીઝન વી ફીલ ચીટેડ. એટલે હું આને આ રીતે જોઉં છું કે આજની તારીખમાં જે થઈ રહ્યું છે એ એવું થઈ રહ્યું છે કે જેમાં આજે જે અને વધી રહ્યું છે, ખાલી થઈ નથી રહ્યું, લેટ અસ એક્સેપ્ટ કે વધી રહ્યું છે. એનો મતલબ એ કે કંટ્રોલ આવી નથી રહ્યો, યા કંટ્રોલ કરવા માંગતા નથી, યા દેર આર બિગ લૂપહોલ્સ, અને એટલા માટે થઈ રહ્યું એવું છે કે આવા જે તત્વો છે, જેને કે એ લોકોને ફાયદો થાય ને એમાંથી બહુ મોટા પૈસા કમાઈ રહ્યા છે, યા ગવર્મેન્ટને કોઈ લાભ થઈ રહ્યો છે, ના તો કેમ આ રોકાતું નથી. પોઈન્ટ ક્વેશ્ચન મારો હંમેશા પૂછવાનો હોય છે કે રોકાતું કેમ નથી? કારણ કે આપણી ઇન્ડિયાની ગવર્મેન્ટ બોલો યા પોલીસ બોલો, જે બી બધા બોલો, એ લોકો બહુ સક્ષમ છે, જેટલું આપણને ખબર છે, જેટલું આપણને કહેવામાં આવ્યું છે. આપણા તો ગુજરાતના આઈ થિંક અમદાવાદના પોલીસ તો બધા કે જાત જાતનો લગાવે છે, અવોર્ડ મળ્યા, ભાઈ નંબર સર્વે આવ્યો કે વોટેવર. હવે કેવો સર્વે છે એ આખી જુદો જોક છે, પણ હવે આપણે એમાં અત્યારે ના પડીએ. પણ પોઈન્ટ અત્યારે છે કે તમે આમ લોકોને બધું મોટું મોટું બતાવવા માંગો છો, ઓકે, વાંધો નથી, પણ વાંધો ત્યાં છે કે તમે બતાવો અલગ છે, હાથીના દાંત ખાવાના અલગ હોય છે ને દેખાડવાના અલગ હોય છે. પોઈન્ટ અત્યારે ત્યાં છે. જી બેન. જી જી જી. અને હાલના સમયમાં જ્યારે નકલીની વાતો થતી હોય છે, ક્યાં કહેવાય છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે બહારનું ખાવું ટાળવું જોઈએ. અને જો ઘરે શાકભાજી લઈને જમવાનું બનાવે પણ છેલ્લે ખબર પડે કે એ શાકભાજી નકલી હતું, એમાં પણ ભેળસેળ હતું, એમાં પણ કેમિકલ નાખીને એને પકવવામાં આવ્યું, તો એક ગૃહિણી શું વિચારે? ગૃહિણી તો ક્યાંક ચિંતામાં મુકાઈ ગઈ છે અત્યારના સમયમાં. જી, આપનું શું કહેવું છે સંતોષભાઈ? જી બિલકુલ, જે આપે વાત કરી કે ખાવા પીવાનું કે એમાં ઝેર તત્વ, બરાબર. તો આપને યાદ હશે કે અત્યારે આપણી ગુજરાતની સૌથી મોટી જો નદી જો આમ જો ગણવામાં આવે તો સાબરમતી નદી, કે જે વર્ષોથી દધીચી ઋષિએ જેના કાંઠા પર તપ કર્યું, આ સાબરમતી નદી કે જેના પર ગાંધીજીએ પણ તપ કર્યું અને આપણને અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત કરાવડાવ્યા, એ સાબરમતી નદી આખા ભારતની સૌથી દૂષિત નદીઓમાંથી એને સ્થાન મળેલું છે. અને આ સાબરમતીના પાણીમાંથી જે લોકો ધોળકા અને બાકીના નીચેના ગામો જે છે, કે જે આમ તો આપણા માટે એક ઘઉંનો, એટલે કે ઘઉં પણ ત્યાં વધારે પાકે છે, શાકભાજીઓ પાકે છે, આ તમામ જાતના જે શાકભાજી અને જે ઘઉં પાકે છે એ કેમિકલ વાળા પાણીના વપરાશથી પાકે છે. બીજું કે અત્યારે જે પેસ્ટિસાઇડ ને વધારે જે ઉપયોગમાં આવે છે, એટલે કે આપણે ત્યાં દૂધ, પનીર અને આ તો ખરું કે જે કદાચ કંઈક બીજાની બનાવટમાંથી થઈ રહ્યું છે, પરંતુ ધરતીનું પણ આપણે એટલી હદે ખનન કરી નાખ્યું છે, કાં તો દોહન કરી નાખ્યું છે, કે જે આપણે ખાઈ રહ્યા છીએ એ ખાવાનું પણ એ નકલી આવી રહ્યું છે. અને જે લાંબા ગાળે અત્યારે આપણે ભૂતકાળમાં એવું કહેવાતું હતું કે ભાઈ પંજાબથી એક ટ્રેન આવે છે
કે એ પંજાબથી આવતી ટ્રેન એ આખા જે બધા કેન્સર પીડિતો હોય એ લોકોને જ લઈને આવે છે. પરંતુ એવું ને એવું જ હવે ગુજરાતનું પણ ચિત્ર એવું ને એવું ક્યાંક ને ક્યાંક બની ગયું છે કે આપણે તમામ લોકો જે સ્વાસ્થ્યની રીતે છે આ નકલી દૂધ, ઘી, માવો અને સાથે સાથે આપણા જે આહારની અંદર લેવાતા શાકભાજી, ફળો એ પણ દૂષિત થઈ ગયા છે નકલીના કારણે, કે જેના કારણે આપણા જીવનનું પણ જીવવું એ દુર્જર બન્યું છે. જી, હાલના સમયમાં જે નકલી ઘી પકડાયું, નકલી પનીર પકડાયું અને આ કિસ્સાઓ વધી રહ્યા છે, ઘટવાનું નામ નથી લઈ રહ્યા. હવે ગૃહિણીઓ ક્યાંક વિચારે કે લેવું તો લેવું શું, ઘી પણ ઘરે બનાવવું, શાકભાજી પણ ઘરે ઉગાવવા, જવું ક્યાં, એ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે. રુઝાનબેન, આપનું શું કહેવું છે? બેન, તમે જે વાત કરો છો અત્યારે ભેલસેલ વાળા, જાણે કે તમે જે પનીરની વાત કરી, આઈ એમ અગેસ્ટેડ કે બાપરે બાપ, આપણે આટલું બધું ભેલસેલ, પછી બીમારીઓ વધે. હવે તમે સાંભળો આખું જે નેગેટિવ સાયકલ, આપણને આમ તો ખબર હશે પણ તો એ સમજાવી દઉં છું કે એક તો આપણે બધું સમજીએ કે આટલા, એક તો પૈસા, પનીર કેટલું મોંઘું હોય છે તમને ને મને ખબર છે, તો બી ચલો આપણે એ પૈસા ખર્ચ્યા. આખી મોંઘવારીની અત્યારે વાત નહીં કરું, જે બી બધી આખી એ છે એ બધાને ખબર છે. હવે આપણે જે બી શાકભાજી લીધા, જે બધું લીધું, એ બી આપણને ખબર છે કે બિચારા ફાર્મરોને તો એ બી સાચી વાત છે કે ફાર્મરોને નથી મળતું, વચ્ચે આ દલાલોને મળે છે. યા જે મોટી મોટી હવે પેલી બધી શું કહેવાય, પેલી જે આ બધી કંપનીઝ આવે છે જે બધા ફાર્મરો પાસે એક સામતું લઈ છે, એ લોકોને વધારે પૈસા મળે છે. હવે ત્યાંથી આપણી પાસે આવ્યું. હવે આપણે ખરાબ ખાધું એટલે બાય ડિફોલ્ટ બીમાર પડવાના છે, કારણ કે આપણી બોડી એક્સેપ્ટ કરે નહીં, ઇટ ઇઝ ટુ થ્રો આઉટ. અને થ્રો આઉટ કઈ રીતે કરે? બીમારીના લીધે થ્રો આઉટ કરે. તો હવે આપણે હવે ડોક્ટર પાસે જઈએ, હવે ડોક્ટર આવા નકલી મળે એટલે તબ આપણે નકલી ડોક્ટર, પછી નકલી દવા બી આવે છે. હજી તો એ તો હજી બાકી વાત છે આપણી હજી. એટલે તમે જુઓ બેન, ક્યાંય બી તમે જુઓ, ક્યાંય બી ઠેકાણા પડ્યા છે. તમને આખી મેં સાયકલ બતાવી દીધી કે એક જગ્યાએ ઠેકાણા નથી પડ્યા. પણ આપણા દેશમાં લાઈફની કિંમત જ નથી, કારણ કે આપણે વર્લ્ડમાં એક ચીજમાં નંબર 1 છે, તો શે પર નંબર 1 છીએ આપણે? નંબર 1 છીએ પોપ્યુલેશન પર. એટલે આપણને એનો પ્રોબ્લેમ જ નથી કે 2-5 આગળ પાછળ થશે તોય કઈ વાંધો નહીં, લોકો બોલવાના નથી. કારણ કે અલ્ટિમેટલી લોકોને શું છે કે ભાઈ ના, આપણું દેશ ઇમ્પોર્ટન્ટ છે, દેશ બચવું જોઈએ, ભલે આપણે એ થઈ જઈએ. એટલે પછી આમાં તો મારે કઈ બોલવા જેવું છે નહીં બેન. હવે જેને જેટલી કારણ કે લોકોના માઇન્ડમાં નખાઈ ગયું છે કે ભાઈ હવે દેશ માટે આમ કરો છો, દેશ માટે. અરે પણ દેશ એટલે લોકો જ છે. દેશ બીજા નથી. કારણ કે જે બહારની વાત છે, બહાર જેવડા આપણે સોરી જી, દેશ લોકોથી જ બને છે અને લોકો જો સુરક્ષિત નહીં હોય, હા, તમે બહારની ચિંતા ના કરો, કારણ કે બહારનું જે સો કોલ્ડ જીઓ પોલિટિક્સ ને એટલું બધું કન્ફ્યુઝન છે ને બધું, જેને કે અત્યારે જોવા જઈએ આમ પેલા આપણા દુશ્મન, પણ હવે તમે જેને ક્રિકેટ મેચો રમો અને પાછા કહો કે ભાઈ બીસીસીઆઈ તો ઇન્ડિવિજ્યુઅલ બોડી છે. અરે ભાઈ, ઇન્ડિવિજ્યુઅલ બોડી છે તો પછી ત્યારે આપણે પીએમસી ના નામે સ્ટેડિયમ કર્યું હતું ત્યારે તમને એકદમ પીએમસી નો પ્રેમ આવી ગયો, પણ અત્યારે તમને દેશ પ્રેમ નથી. એ ચાલી ગયો તમારો દેશ પ્રેમ. એ ક્યાં ગયો તમારો દેશ પ્રેમ? તો તમારે દેશ પ્રેમ હતું તો વોક ઓવર આપી દેવું હતું કે ભાઈ ભલે અમારે નહીં રમવું, અમે વોક ઓવર આપીએ, ભલે તું જીતીતા, અમે બીજી ગેમો જીતીને બતાવી દઈશું. એટલે કાઢવા માટે 4 રસ્તા નીકળી શકત, પણ ના, એ રસ્તા નથી કાઢવા એ લોકોએ. પણ આવા ખોટા દેશ પ્રેમો બતાવવા છે. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં બેન પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે. એટલે જ મેં કહું ને, મને ઇશ્યુ એ છે કે આપણે તમને જયારે વોટ લેવા છે ત્યારે તમે અમને અલગ માર્ગ બતાવો છો, પણ જયારે તમારે શાસન કરવાનું છે, જયારે તમારે જે કામ કરવાનું છે, જેના કસમે વાદે કરીને તમે વોટ લીધા છે, એ તમે નથી કરતા. જી બેન. જી, આ બધા એવા જ અધિકારીઓ હોય છે જે જ્યારે વોટિંગનો ટાઈમ હોય છે ત્યારે લોકોના ઘરે ઘરે જતા હોય છે, પરંતુ જ્યારે જીતી જાય અને ખુરશી મળી જાય પછી આ અધિકારીઓ ફરતા પણ નથી. તે સોસાયટીઓમાં ભલે ઘરમાં પાણી ભરાઈ જાય, વરસાદના ગટરનું પાણી ઉભરાય, તો પણ ત્યાં કોઈ જતા નથી અને તે કામગીરી કરતા જ નથી ત્યાં. જી સંતોષભાઈ, આપનું શું કહેવું છે? જી બિલકુલ, જેમ કે રુઝાનબેને જણાવ્યું હમણાં કે નીચેથી લઈને ઉપર સુધી આખી સાયકલ એમણે ગણાવી દીધી કે કઈ રીતે આખે બધે તમામ જગ્યાએ નકલી. હવે આ આખું જે તંત્ર જે ચાલી રહ્યું છે નકલીનું, તો એ નકલીનું તંત્ર કઈ રીતે સુધરશે? કારણ કે જે પોલિટિકલ પાર્ટી છે એ પોલિટિકલ પાર્ટીની તો આમાં ઈચ્છા જ નથી. એટલે આપણા જો ઇલેક્શનમાં, આપણા લોકશાહીમાં સૌથી સશક્ત જો કોઈને ગણવામાં આવ્યા હોય તો એ નાગરિકો છે, કારણ કે મતાધિકારનો જે ઉપયોગ છે એ નાગરિકોને મળેલો છે. એટલે અત્યારે એક નવો જે પહેલ ચાલ્યું છે કે પાર્ટી લેસ ડેમોક્રેસી. એવી કોઈ પાર્ટી નહીં કે જે પોતાની પાર્ટીને બચાવવા માટે અને એ સત્તામાં ટકી રહેવા માટે દેશની સાથે ગદ્દારી કરે. આ તમામ પાર્ટીઓને ઉખાડી ફેંકવા માટે લોકોએ પાર્ટીલેસ ડેમોક્રેસી, એટલે કે આપણા સંવિધાનમાં પણ ક્યાંય પાર્ટીઓનો ઉલ્લેખ નથી કે રાજકીય પાર્ટીઓ બનાવવાની, પરંતુ
ક્યાંક ને ક્યાંક પાછળથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પાર્ટીઓનું નિર્માણ કરાવડાવ્યું 1968 ની અંદર. એ પ્રતીક નો જે કાયદો લાવ્યા અને આ રીતે જે પાર્ટીઓ જે આવી છે એ ખરેખર અત્યારે પાર્ટીઓની પોતાની ટકી રહેવાની, સત્તા પામવાની, સત્તાની લાલિયાવાડીના કારણે આપણે આ તમામ સ્થિતિઓને ભોગવટો કરવો પડી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જો પ્રજા પોતાનું જો મનોબળ સુધારશે અને પોતે પોતાની રીતે જો પોતાનો ઉમેદવારને પસંદ કરીને અને આ રીતે લોકોના દ્વારા પસંદ કરેલો અને ચૂંટાયેલો જ્યારે માણસ પહોંચશે તો ક્યાંક ને ક્યાંક આ સ્થિતિમાં સુધારવા માટેના આપણે આ રીતે હું એક આશાનું કિરણ જોઈ રહ્યો છું. બાકી તો અત્યારે જે સત્તા સ્થાન પર બેઠેલા છે એ લોકોને માત્ર પોતાની સત્તાને ટકાવી રાખવું એ વધારે અગત્યનું લાગે છે. પછી માત્ર ભારત માતા કી જય જ બોલાય. એ ભારત માતાની જય એટલે જેમ બેને કીધું અને આપે પણ જણાવ્યું કે જય કોની હોઈ શકે? એ નાગરિકોની હોવી જોઈએ, જમીનની હોવી જોઈએ, જે આપણા જે નદી, પહાડ, પર્વત આ તમામ છે આ તમામની જય હોવી જોઈએ. આ જ્યારે સમૃદ્ધ થશે ત્યારે જ સાચા અર્થમાં ભારત માતાની જય થશે. જી આ દેશમાં અત્યારે જે ભ્રષ્ટાચારનું જે પ્રમાણ એટલું વધી ગયું છે, ક્યાંક એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જે દેશમાં રાતોરાત નોટબંધી થઈ શકે તો રાતોરાત આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કામગીરી કેમ ના થાય? રુઝાનબેન, આપનું શું કહેવું છે? બેન, મેં તમને પહેલા સમજાયું કે આપણું દેશ બહુ સક્ષમ છે, આપણા લોકો બહુ સક્ષમ છે, આપણા રેઝિલિયન્સ બહુ છે. રેઝિલિયન્સ એટલે આપણે પડીને ઉઠતા બી બહુ જ સરસ રીતે જાણીએ છીએ, બધાની વાત કરું છું. પણ અનફોર્ચ્યુનેટલી જ્યાં આપણે જે લોકો પાસે પાવર આવી જાય છે ને, સત્તા જેને કહેવાય, એ આખો પાવર નેગેટિવ છે. પાવર ઇઝ ટુ બી યુઝ ફોર ધ બેનિફિટ ઓફ ધ પીપલ. આજની તારીખમાં મારી પાસે પાવર હશે તો હું લોકોના હેલ્પ કરવા માટે કરીશ. કારણ કે અમારું એવું માનવું છે કે ભાઈ આપણે ભગવાને પાવર આપ્યો છે લોકોને હેલ્પ કરવા માટે, લોકોને દબાવવા માટે, કચોડવા માટે, આપણા પૈસા ભરવા માટે, તિજોરીઓ ભરવા માટે, એના માટે પાવર નથી આપ્યો. અને તમે જયારે આવું સારું કામ કરશો તો લોકો તમને ઘડી સામેથી છૂટીને લાવશે. પણ અનફોર્ચ્યુનેટ થયું શું, વર્ષોથી, આજની તારીખ નથી, વર્ષોથી જેટલી બી પાર્ટીઓ આવી, બધી પાર્ટીઓએ વિચાર્યું કે ભાઈ અમારથી કામ, ભલે એ લોકોને કામ નથી કરવું કે નથી, ઈચ્છા શક્તિ નથી, પણ એવું કર્યું કે ભાઈ અમે પાવરમાં સ્ટે કરવા માટે અમે આવી રીતે કરપ્શન કરશું, કરપ્શનને પ્રોત્સાહન આપશું તાકી અમને પૈસા મળે, ને અમને જે પૈસા મળે એનાથી અમે પાવરમાં સ્ટે કરશું. જે સત્ય છે દેખાય જ છે કે પૈસાથી કેટલું બધું પોલિટિક્સમાં માણસ કઈ રીતે પૈસાના નામે જીતે છે, ગુંડાગરીના નામે જીતે છે. એટલે અલ્ટિમેટલી આ જ થઈ રહ્યું છે બેન. આજની તારીખમાં અગર તમે જુઓ તો જયારે તમે શું કહેવાય એની વાત કરો, શું કહેવાય ચેન્જની વાત કરો, જે અત્યારે સાહેબે ચેન્જની વાત કરી, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એવું ચેન્જ, કારણ કે વી આર અ વેરી વાસ્ટ કન્ટ્રી, ડાયવર્સ કન્ટ્રી છીએ, એટલે ચેન્જ આવતા બહુ વાર લાગે ઇન્ડિયામાં, અગર તમે જે બધું મીન કરો છો. એટલે અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે લોકોએ જાગૃત કઈ રીતે થાય. લોકો અગર જોશે, ત્રાહિમામ પુકારશે, યા બીજી કોઈ ચીટિંગ થશે. there are only two ways. અગર there is a mass change જે ટેક્સ ટાઈમ, યા પાછું કોઈ ચીટિંગ થઈ જાય તો there is a change. એટલે આ બે સિવાય મને અત્યારે કોઈ ચેન્જ પર્સનલી દેખાતો નથી. પણ હા, બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે અત્યારે જે આપણે અગર લેટેસ્ટ અત્યારે આ કરપ્શનની વાત કરી, આજે આપણે આજે ભેલસેળ, કારણ કે ભેલસેળ જુઓ કે કંઈક બી બોલો, ઇટ ઇઝ અ રીઝન બીકોઝ ઓફ કરપ્શન. કે ભાઈ લોકો કેમ કરી શકે છે, કારણ કે કરપ્શન ના લીધે. પેલો ડોક્ટર, કારણ કે ડોક્ટર બની ગયો, હવે એને મે બી આસપાસ વાળાને ખબર બી હશે કે જે અધિકારીઓ હશે તો ત્યાં ભાઈ સેટ કરી દીધું કે ભાઈ તું બી થોડા લઈ લે એટલે શું મારી હાથડી ચાલે. એટલે આજની તારીખમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે આ બધાને કેવી રીતે કાઢીએ. એટલે ઇટ ઇઝ જસ્ટ અ મેટર કે જાગૃત ગવર્મેન્ટને અગર અંદરથી જ્યાં સુધી ફિલિંગ નહીં આવે કે ના અમારે દેશ માટે કામ કરવું છે, અમારે લોકો માટે કામ કરવું છે, ખાલી પાવર માટે કામ નથી કરવું, ત્યાં સુધી આ ચેન્જ નહીં આવી શકે. ને અત્યારે જે સાહેબે વાત કરી, મને નહોતી ખબર, મને આજે ખબર પડી ફેસલેસ ડેમોક્રેસીની. જગર એ ફેસલેસ ડેમોક્રેસીની વાત કરે છે તો પહેલાથી હવે આપણું કોન્સ્ટિટ્યુશન શું કહે છે એ એમને કહ્યું ને પહેલા એમાં લખ્યું નથી, અને જે ઇલેક્શન કમિશનનું કહ્યું. પણ પોઈન્ટ અત્યારે એ નથી, પોઈન્ટ એ છે કે આપણે બધા વર્લ્ડ ઓવરમાં, લેટ્સ એક્સેપ્ટ ધેટ કે વર્લ્ડ ઓવરમાં આ રીતે જ થાય છે. એટલે પછી લોકો હજી તો આ ચેન્જ નથી થઈ શકતા, તો લોકો કઈ રીતે ચેન્જ થશે કે ભાઈ અમે અમારા નેતાને, કારણ કે હજી તો આ તો ખબર નથી સારો નેતા, પણ હજી તો નાત જાત આવશે, સમાજ આવશે કે અમારા, કારણ કે એમાં લોકોનો વાંક છે. એટલે જે તમે આઈ થિંક યુ યુઝ ધ વર્ડ યથા પ્રજા તથા રાજા, તો લોકોનો વાંક છે કે નહીં અમે અમારો સમાજવાળાને વોટ આપશું. તો અલ્ટિમેટલી હવે તમે અગર લોકો જેવું ઈચ્છતા હોય
તો then they deserve what they vote for. એટલે પછી તો બેન you have to accept it. કે તમે જ્યારે લોકો જ પોતાનું વિચારે છે કે ના મને ચાલશે, મને કચડો મચડો કૂચડો ભલે કઈ બી કરો મને વાંધો નથી, તો then you have to accept it બેન. જી 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 જી, ખૂબ જ મોટી વાત કહી દીધી. અને આગામી દિવસોમાં જ્યારે નવરાત્રિનો તહેવાર આવનાર છે ત્યારે તો આ જે ભ્રષ્ટાચારીઓ છે, ખાસ કરીને નકલી અધિકારીઓ હોય, નકલી પોલીસ હોય જે તોડપાણી કરતા હોય છે, જે નકલી પનીર વેચાઈ રહ્યો છે, તે ભેળસેળિયા તત્વો હજી બેફામ બની જશે. તેને લઈને શું કહેવું છે સંતોષભાઈ? જી સંતોષભાઈ, આપનો ઓડિયો બંધ છે. હા, જેમ જેમ તહેવારો નજીક આવશે, માંગ વધશે, તો આ માંગને પૂરી કરવા માટે આ પ્રકારનું કામકાજ હજી પણ વધશે. કારણ કે નકલી જે બનાવી રહ્યા છે એ લોકોને નકલી ભેળસેળ કરીને પૈસા કમાવાના છે, અને જે લોકો આ લોકોને પોષી રહ્યા છે, એટલે કે જેમની હાથમાં સત્તા છે, પાવર છે, એ લોકોએ આ લોકોની પાસેથી પૈસા પડાવવા માટે આ પ્રકારના કામોને વધુ પ્રોત્સાહન આપવા માટે એ લોકો પણ સપોર્ટ કરશે. એટલે ક્યાંક ને ક્યાંક જાગૃતતા તો જરૂરી છે જ, કે નાગરિકો જાગૃત બને અને અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ છે એ પણ જાગૃત બનીને લોકોને જાગૃત કરવા માટેના નાના મોટા કાર્યક્રમો કરે. અને પરંતુ આવું દર વખતે આપણે ત્યાં જ્યારે જ્યારે આવા મોટા તહેવારો હોય છે એની પહેલા થતું જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક નાગરિકોને પણ જાગૃત હજી પણ કદાચ નહીં થવાની એવું લાગે છે. કારણ કે આપણે આસપાસના જે બીજા રાજ્યો છે કે જે બીજા મોટા દેશો છે એ બધા દેશોમાં જોયું કે એ લોકોને થોડી ઘણી પણ અવગડ પડી તો એ લોકોએ તરત જ એનો પ્રતિકાર કર્યો અને જે પોતાને યોગ્ય લાગ્યું એવી સરકાર બનાવવા માટે ત્યાં પ્રયત્ન કર્યો. પરંતુ આપણે ત્યાં જે નાગરિકો છે એ કદાચ ટેવાઈ ગયા છે વર્ષો જૂની ગુલામીમાંથી, એની એ જ ગુલામી પ્રથામાંથી. કોઈ પણ નાગરિક જ્યારે પોતાના ઉપર કોઈ પણ જાતનું કોઈ પોલીસ કે કોઈ બીજા કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા કે કોઈ પણ અલગ અલગ ગવર્મેન્ટ ઓફિસરો દ્વારા એના પર જ્યારે કોઈ ખોટા એક્શન લેવાય છે ત્યારે એ તેનો પ્રતિકાર નથી કરતો. કેમ? કારણ કે એ ગુલામીની માનસિકતામાંથી કાં તો પછી હું શું કરી શકીશ, હું શું કર્યું, આ પ્રકારની માનસિકતાના કારણે. પરંતુ જે બીજા દેશો છે એ બીજા દેશોમાં હમણાં આપણે જોયું કે કઈ રીતે નેપાળમાં કે લોકોએ પ્રતિકાર કર્યો અને પોતાના અનુરૂપ જે સરકાર હતી એ બનાવી. એટલે ક્યાંક તો લોકોએ જાગૃત થવાની જરૂર છે અને જો જાગૃત થશે તો જ ચેન્જ આવશે. જી 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 જી, આપણે જાગૃતતાની વાત કરી રહ્યા છીએ, તો લોકોમાં જાગૃતતા લાવી શકાય તેની માટે કેવી કેવી કામગીરી કરી શકાય અત્યારે? રોઝાનબેન. બેન કામગીરી તો થઈ જ રહી છે. હવે એ લોકોએ સમજવાનું છે, કારણ કે કેવી કામગીરીમાં, જેમ કે અમે તો હંમેશા લેડીઝોને કહીએ છીએ કે ભાઈ કારણ કે અમારી લેડીઝને બહુ ગંદી આદત છે કે ભાઈ હસબન્ડ ને પૂછે કે દીકરી કોણને વોટ આપવું જઈને, ભાઈ તો અરે ભાઈ તારી ઈચ્છા હોય એને વોટ આપને, તને જે મન ફાવે છે એને વોટ આપ. વોટ્સએપ યુનિવર્સિટી જોઈને વોટ્સ ના આપ, કારણ કે વોટ્સએપ યુનિવર્સિટીમાં બધું ખોટું અને તમને ભેલસેલ વાળું, એમાંય ભેલસેલ છે. સાચી વાત છે, થેન્ક યુ. અલ્ટિમેટલી આજની તારીખમાં જે ફેક છે, વોટ ઇઝ ફેક? ફેક ઇઝ નથિંગ બટ ભેલસેલ ઓનલી. એટલે હાફ ટ્રુથ જેને અમે કહીએ છીએ, હાફ ટ્રુથ ચાલે છે. તો એટલે અમે બહેનોને એ બધી જાગૃતતા કરી છે કે ભાઈ તમે એ જુઓ કે તમારો આસપાસનું જે એરિયા છે એ તમારી દીકરીઓ માટે સેફ છે કે નહીં, બીકોઝ દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ. પણ અલ્ટિમેટલી અમારી બહેનો એટલી જાગૃત કદાચ નથી થઈ રહી, કારણ કે ઇમોશનલ થઈ જાય, પતિ કે સમાજ માટે ઇમોશનલ થઈ જાય, યા કોઈ નેતા એને કે હું તમારો ભાઈ છું એટલે એ ઇમોશનલ થઈ જાય, એટલે અમારી બહેનો પછી ત્યાં લપસી જાય છે. અને બીજા રીતે કઈ જાગૃત કરવાનું તો એમાં અલ્ટિમેટલી બેન જાગૃતિમાં ફાઇનલી જયારે વોટિંગ નો ટાઈમ હોય છે ત્યારે પેલું શું કહેવાય, રોકડા પાણી પહોંચી જાય, પેલી બાટલી પહોંચી જાય, નાસ્તા પાણી પહોંચી જાય, એટલે તમે સમજો બેન. એટલે પછી લોકોએ જાગૃતિ એ વખતે ફોર અમે જેને કે લો હેંગિંગ ફ્રૂટ, એટલે શોર્ટ ટર્મ ગેન માટે કે ભાઈ મને આ ચલર બાટલી મળી ગઈ, રોકડા પાણી મળી ગયા, એટલે પછી અને પેલો જે ભાઈને રોકડા પેલા આ બાટલીઓ મળે તો પછી ઘરમાં કે આપણે આને જ વોટ આપવાનો, આમ સમાજ કારણ કે એને બાટલી મળી ગઈ છે. એટલે અલ્ટિમેટલી બેન એટલે મેં કહું કે ઇન્ડિયા ઇઝ અ વેરી વાસ્ટ કન્ટ્રી, એટલે એનામાં ચેન્જ લાવવો બહુ વધારે ટાઈમ લાગશે. અને આજની તારીખમાં બીજું શું છે ઇસ્યુ કહી દો, બે ઇસ્યુ કહી દો ખાસ ઇમ્પોર્ટન્ટ. એક તો કે જાણે કે લેટર છે કે હરેક ઘરમાં કોઈક આજુબાજુ વાળા હોય, એટલે લોકેલિટીમાં આજુબાજુ વાળા હોય કે ભાઈ અમે તમારું કામ કરી આપશું, અમે કરી આમ તેમ ઢાકલું પૂટ, એટલે પેલા થાય કે ચાલ બાજુ વાળો કે છે એટલે યુ શુડ ટ્રસ્ટ હિમ, એટલે એ રીતે કરી નાખે. અને બીજું કે આજની તારીખમાં એ પ્રોબ્લેમ સૌથી મોટો એ છે કે લોકોને કોઈના પર ભરોસો નથી રહ્યો. લેટ અસ એક્સેપ્ટ ધેટ. એવું નખાઈ ગયું છે જે મારા બી માઇન્ડમાં છે
કે ભાઈ કોઈ બી ગવર્મેન્ટ આવે, આ આવે, પેલી આવે, કોલી આવે, અલ્ટિમેટલી તો બધી ગવર્મેન્ટ કરપ્શન બહુ મોટા પાયા કરે છે. એટલે પછી લોકો કંટાળી ગયા છે. એટલે લોકો કહે છે કે ચલ ને ભાઈ જે છે એક્સેપ્ટન્સ આવી ગઈ છે લોકોમાં. જેમ ના કહીએ કે પેલા દેડકાને પહેલા ગરમ પાણીમાં નાખો એટલે ધીરે ધીરે ને એક્સેપ્ટન્સ આવી જાય, પછી એકદમ બોઇલ થશે ત્યારે ફૂટશે. પણ અત્યારે હજી બી પેલું ગરમ પાણીમાં ડૂબી રહ્યો છે, એટલે એ એક્સેપ્ટન્સ કરી રહ્યો છે કે ચલો આવે, આવવા દો, આવવા દો, આવવા દો. એટલે આ એવી વાત થઈ રહી છે. જી બેન. જી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ, પરંતુ કહેવા માંગીશ કે નકલીથી ચેતજો. જે ભલે વોટ્સઅપ યુનિવર્સિટીના મેસેજ હોય, જેમ રોઝાનબેને કહ્યું કે પછી તમારી આસપાસના જે રોડ રસ્તાઓની કામગીરી પર જે પોકળ દાવા થતા હોય, આ નકલી દાવા હોય, નકલી અધિકારી હોય, નકલી ઓફિસ હોય, નકલી ખાદ્ય ખોરાક જ કેમ ના હોય, નકલીથી ચેતજો. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.